આ તો પછી અઠવાડિયે એક વખત તો કરી જ નાખવાનું. શું તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છીએ આફ્ટર અ વીક. ઇંગ્લિશની ખબર નહીં આપણને, આપણે બોલીએ ખરી તો પણ. એટલે કદાચ એક અઠવાડિયા પછી નીકળીએ છીએ આ કાર લઈને ગામની અંદર આટો મારવા માટે. કારણ કે કેવું છે કે મેં તમને પહેલાના વિડીયોની અંદર પણ કીધું છે કે હંમેશ માટે તમારા લોકોને યાદ રાખવું, કાર હોય તો ઓછામાં ઓછું 4-5 દિવસ, મેં તો ત્યારે 2-3 દિવસ જ કીધું હતું, પણ 2-3 દિવસ પોસિબલ બન્યું નહોતું. એના માટે થઈ અને હું તમને પાછું કહું છું કે 4 થી 5 દિવસ થાય તો, કાં તો પછી અઠવાડિયે એક વખત તો કરી જ નાખવાનું. શું? ગાડી સ્ટાર્ટ અને ગામની અંદર આટા ફેરા કરવાનું, મતલબ કે આટો મારવા જવાનું, થોડું ઘણું રાખવાનું. એનાથી હવે આપણે તો કંઈ ફાયદો નુકસાન છે નહીં, કેમ બાકી, પણ આપણી જે કાર હોય છે એના માટે થોડુંક ફાયદો હોય છે, એટલે કારને કંઈ પ્રોબ્લેમ આવે નહીં. સારું, ચલો ભાઈ, તો આપણે નીકળી ગયા છીએ મારી કાર લઈ અને પહેલાં તો ઘૂમવા ફિરવા અને ફરવા માટે. હવે એનું મેઇન કારણ છે કે સીધ જવું એ ખબર હતી નહીં, એટલે જો આપણને ખબર હોય કે ક્યાં જવું તો વાત અલગ જ છે, પણ જ્યાં લગી આપણને ખબર ન હોય કે સીધ જવું તો એના માટે કંઈ કરવાનું નહીં. કારને ઘરની બહાર કાઢવાની, એને લઈ જવાની હાઈવે ઉપર લઈ જાય અને માનેકવાડા જવું હોય તો ત્યાં, બાકી અગતરાઈ જઈ અને પાછું યુટર્ન મારીને રિટર્ન. અને બાકી આપણે કરવું હોય ત્યાં અત્યારે જવાનું તો આપણી પાસે બીજો ઓપ્શન છે અક્ષયગઢ. અક્ષયગઢ સુધી પણ ના જવું હોય તો પછી આપણે બીજો, એના પછીનો પણ ઓપ્શન છે, આપણે જતું રહેવાનું છે ડાયરેક્ટ ફુવારે. વાત તો થઈ એમ હતી કે થોડે સુધી આટો મારવાનો હતો, પરંતુ એમાં એવું થયું હતું કે પછી આપણે ફરવા જવાનું થોડુંક વધી ગયું. આમાં કેવું કે પ્રશ્ન એ જ રહી કે નીકળ્યા હોય ખાલી આપણે અડધી કલાક કે 15-20 મિનિટના આટો મારવા માટે, પણ પછી નીકળાઈ જવાય છે બહુ વધારે. એટલે તમે જોયું વિડીયોમાં જેમ આગળ કે સવારે નીકળ્યા હતા અને સવારની થઈ ગઈ છે અત્યારે રાત. તો રાત થઈ ગઈ છે તો હવે બીજે ક્યાંય જવાય એમ હે જ નહીં. હવે તો આપણે લીગલી જોવા જઈએ તો આપણે જવું જ જોઈએ ઘરે, બરાબર? તો આપણે ઘરે નીકળીએ છીએ. નાઇટનો વ્યૂ તાકાતવાળો છે, અને પ્લસની અંદર આજે મને તો ખબર નથી, પણ મને આજે ખબર પડી મારી કારની અંદર કઈ સિસ્ટમ છે. એક સિસ્ટમ એવી છે કે તમે કારને રહેવા દો એમને અનલોક કરીને, તો પછી લોક કરો અને તમે એની અંદર ના બેસો તો એ વિધિન 30 સેકન્ડથી લઈને 1.5 મિનિટની અંદર ઓટોમેટિક જ કાર પાછી લોક થઈ જાય છે. એના માટેની આખી સિસ્ટમ હતી. જો કે મને ખબર નથી, આજે ખબર પડી. ચલો, ગાડીને ફાઇનલી મૂકી દીધી છે પાર્કિંગની અંદર. આમ જોવાની મજા જ આવી રાખે. આમ તમે જુઓ, અનલોક કરો, લોક કરો, મોજ. કારની ચક્કર લાગી ગઈ છે. બહુ મસ્ત સોંગ જે હતા એ સોંગ પણ સાંભળી લીધા છે. 1 મિનિટ બેસી જાઓ. અને હવે બીજું કોઈ કામ છે નહીં, પણ એન્ડિંગ વિડીયો એટલે બનાવવા માંગતો હતો કારણ કે જે મજા આવી છે કારની અંદર અત્યારે, અને જે પાવનભાઈ સુકૂનથી એની અંદર બેઠા બેઠા આવેલા છે, એ દ્રશ્યોને હું કેદ ના કરી શકું, કે પછી તમારી સામે વર્ણવી ના શકું, તમારી સામે બોલી ના શકું. તો જે લોકો પાસે કાર છે અને જે લોકો પાસે નથી, એ લોકો ખાસ કરીને ટ્રાય મારો, કાર લ્યો. નાની તો નાની, બહુ એમાં એટલું બધું ટેન્શન નહીં લેવાનું કે બહુ એટલું વિચારવાનું નહીં. છેલ્લે અલ્ટો હાલે, કારણ કે અલ્ટોની અંદર તમને છે ને ભાઈ તડકોય નહીં લાગે, પછી ઠંડી નહીં લાગે, અને ચોમાસામાં પાણી નહીં લાગે, મતલબ કે આપણે પલળશું પણ નહીં. એટલે બીજા કોઈ વાતો કરતા હોય, જો કેપેસિટી હોય તો જ કરવાનું, ખોટા કોઈ પ્રકારનો અખતરો કરવાનો નહીં જ, સમજી ગયા? ખોટો સાહસ નહીં કરવાનો. થોડુંક લીગલ હાલો, થોડુંક પ્રેક્ટિકલ હાલો લાઈફની અંદર, એટલે બહુ મજા આવશે. આ તમને ખબર નથી, આ તમને હું છે ને આ
જે ગરમીમાં હું અત્યારે વ્લોગ બનાવું છું ને એનું મેઇન કારણ શું છે જોઉં તમને. પંખો છે ને એ બંધ રાખવો પડે. શું કામ ખબર? જો ચાલુ રાખું ને તમને લોકોનો અવાજ સરખો ન આવે તો એના લીધે થઈ અને મારે આ ગરમી સહન કરવી પડશે. તો આપણે જે ચેલેન્જ લીધો છે, તમે લોકોએ કદાચ નોટિસ કર્યું હોય કે નહીં કર્યું મને ખબર નથી, પણ એક વખત તમે મારા જે વ્લોગ જોતા હોય જે લોકો પણ એ લોકો જોજો કે જેની અંદર હું લખેલું હોય છે, જેની અંદર મારા જે વિડીયોના ટાઇટલ પછી જ મેં લખેલું હોય છે કે ડે કેટલામો છે, કેટલા દિવસથી હું વ્લોગિંગ કરું છું. 365 દિવસ માટે આ વસ્તુ ચાલુ જ રહેશે, જે બંધ કરવાનું થતું નથી. જે લોકો પણ નવા આવ્યા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. જે લોકો જૂના છે અને રેગ્યુલર જોવે છે એ લોકો ખાસ કરીને આ જે વિડીયો છે એને શેર કરો. શેર કરવાથી શું થશે, બીજા લોકો પણ જોશે અને એ લોકો પણ મોટિવેટ થશે કે એને લાઈફમાં શું કરવું એને પણ આઈડિયા આવશે. કારણ કે પાવનભાઈનો એક ડાયલોગ છે, એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે.